આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં એમડી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, જેમાં હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું। 2 દિવસ અગાઉ આ ડ્રગ્સ પેડલર ઝડપાયો હતો તો ડ્રગ્સ પેડલરને મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। એસઓજીએ 22 લાખના ડ્રગ્સ સાથે પેડલરને પણ ઝડપી પાડ્યો હતો તો આરોપી ગુલામ હૈદર ડ્રગ પેડલરનું કામ કરતો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે, વડોદરામાં એમડી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો। સમગ્ર મામલે હાથ ધરાઈ છે તપાસ તો મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। 2 દિવસ અગાઉ આ ડ્રગ્સ પેડલર ઝડપાયો હતો। હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો હતો તો એસઓજી પોલીસે સમગ્ર મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। કાર્યવાહી હાથ ધરાશે તો આરોપી ગુલામ હૈદર ડ્રગ પેડલરનું કામ કરતો હતો। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે, કાર્યવાહી કરાશે। હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું તો હાલ ડ્રગ્સ પેડલરને મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તો એસઓજીએ 22 લાખના ડ્રગ્સ સાથે પેડલરની પણ ધરપકડ કરી છે। સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। કાર્યવાહી હાથ ધરાઈ છે, પૂછપરછ હાથ ધરાશે તો આરોપી ગુલામ હૈદર ડ્રગ પેડલરનું કામ કરતો હતો તો એસઓજી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે, કાર્યવાહી હાથ ધરાશે તો ડ્રગ પેડલરને મંગળવાર સુધીના રિમાન્ડ મળ્યા છે। બીજી તરફ પોલીસ પૂછપરછ પણ હાથ ધરશે તો સમાચાર પ્રાપ્ત થયા છે, ડ્રગ્સ પેડલરને મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। એસઓજીએ 22 લાખના ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો હતો તો હાલ પૂછપરછ હાથ ધરાશે, કાર્યવાહી કરાશે તો આરોપી ગુલામ હૈદર ડ્રગ પેડલરનું કામ કરતો હતો તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે।